નમસ્કાર. ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત હાલ આપણે વિજયનગર તાલુકાની દઢવાવ પ્રાથમિક શાળાની કૃતિ જોવા માટે ઉપસ્થિત છીએ. વિભાગ નંબર 4 ની અંદર એમને મેજિક બોર્ડ ની કૃતિ લાવ્યા છે. તો આપણે એ વિશે એમના બાળ મનોવૈજ્ઞાનિક પાસેથી જ વિગતો મેળવીએ. નમસ્કાર બેટા. મારું નામ મોટ પટેલ ધ્રુવકુમાર શૈલેષભાઈ છે. આજે અમારી કૃતિનું નામ મેજિક બોર્ડ પર બેઝિક મેથ છે. જેમ કે નાના છોકરા હોય છે કે નાની છોકરીઓ કે મોટા લોકો પણ હોય છે કે તેમને ગણિતમાં રસ પડતો નથી. આ જે કૃતિ છે આ જેમ કે નાના છોકરાઓને પણ ખૂબ ઉપયોગી છે. જેમ કે આ જે છે ગણિત સરવાળો બાદબાકી ગુણાકાર, આમાં આપણે ગણિતમાં જેમ કે ઘડિયા નથી આવડતા તો આમાં ઘડિયા શીખી શકીએ છીએ, સરવાળો શીખી શકીએ છીએ, બાદબાકી ગુણાકાર બધું. પછી જેમ કે આ છે આપણે એમાં સરવાળો બાદબાકી કરી શકીએ છીએ મેજિક રીતે. તમે અહીંયા જોઈ શકો છો કે આમાં કોઈ પણ ગોટાળો નથી કરેલો. જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 એમ જ જેમ બધી એકડી લખેલી છે. પછી આપણે આ છે આગળ પાછળની સંખ્યા. આપણે જેમ કે મૂકવું છે 44 ઉપર તો આપણે અહીંયા 44 ઉપર મૂકી દઈએ તો એની પહેલાની સંખ્યા જોઈ છે તો મળી જશે કે 43 આવી ગઈ. પછી આપણે એના પછી સંખ્યા જોઈ છે તો 45 આવી ગઈ. એમ જ પછી આપણે 64 ઉપર મૂકીએ. 64 ને પહેલા કઈ આવી 63. પછી આપણે એના પછીની સંખ્યા જોઈએ તો 65 આવી. પછી આપણે આગળ પાછળની સંખ્યાનો સરવાળો જોવો છે તે આપણે અહીંયા લખીએ 46 ઉપર. અહીંયા 46 ઉપર મૂકી દઈએ, એમાં +1 કરીએ 47 આવી જાય. પછી +10 કરીએ તો 56 આવી જાય. એના પછી પાછું -10 કરીએ તો 56 આવી જાય. પછી -1 કરીએ તો 45 આવી જાય. આ મેજિક સરવાળો જેમ કે આપણે અહીંયા 45 ઉપર મૂકીએ છીએ એ 36 છે. 36 માં 20 પ્લસ કરતા કેટલા થાય 56 અને 34 માં 20 પ્લસ કરતા 54 થાય ને આનો સરવાળો સરખો જ થાય છે. પછી ચડતો ઉતરતો ક્રમ આવડતો ના હોય તો આના દ્વારા આપણે શીખી શકીએ છીએ. જેમ કે આ છે ચડતો ક્રમ 10 19 28 આ બધા. આ છે ઉતરતો 91 82. પછી એકી બેકી સંખ્યા આવી ગઈ. આ જોઈ શકો છો 1 11 21 31 આ બધી 13. પછી થોડુંક આપણે નીચે ગલીએ તો બધી બેકી સંખ્યા આપણને મળી જાય. આ જોઈ શકો છો બધી બેકી સંખ્યા આવી ગઈ. આ છે 1 થી 6 માં આવતી અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ. જેમ કે એક તો વિશિષ્ટ સંખ્યા છે એટલે અવિભાજ્યમાં પણ ના આવે ને વિભાજ્યમાં પણ ના આવે. જેમ કે આ જે યલો માં લખાય છે લખેલી નીચે આ બધી અવિભાજ્ય છે. જે ઉપર લખેલી છે આ બધી વિભાજ્ય સંખ્યા છે. જેવી કે આપણે અવિભાજ્ય જોઈ લઈએ 11 31 41 61 71 આ બધી અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. પછી જેમ કે આ ઉપર લખેલી છે આ વિભાજ્ય સંખ્યા છે જે 21 51 81 91 આ બધી. ઓકે, ખૂબ સરસ. જે મેજિક બોર્ડ લાવ્યા છે એ દ્વારા ગણતરીઓ પણ ખૂબ સરળતાથી કરી શકાય એમ છે અને બાળ મનોવૈજ્ઞાનિકની મહેનત પણ ખૂબ સરસ છે. એ વિશે એમના શિક્ષક અને માર્ગદર્શક વિક્રમભાઈ સાહેબ પાસેથી આપણે થોડીક માહિતી મેળવીશું. નમસ્કાર સર, વિક્રમભાઈ, દઢવા પ્રાથમિક શાળા. જે બાળકોને રસ અને રુચિ જેને ગણિત વિષયમાં નથી એ બાળકોને રસ અને રુચિ કેળવવા માટેનો ઉત્તમ પ્રકારનો એક ગાણિતિક નમૂનો છે કે જેના દ્વારા બાળક રમતા રમતા સારી રીતે એવી રીતે શીખી શકે છે. અને એક જ કૃતિના કારણે અધ્યયન નિષ્પત્તિઓ જે છે એ ઘણી બધી અધ્યયન નિષ્પત્તિઓ આનાથી સિદ્ધ થઈ શકે છે. એટલે બાળકને રમતા રમતા અને આનંદમય રીતે શિક્ષણ પૂરું પાડવા માટેની આ અદ્યતન કૃતિ છે. ખૂબ સરસ. આગળના ભવિષ્ય માટે આપ બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.